વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન પર છે, એક મિનિટ. कोई बात नहीं, तो मिलते रहेंगे, ऐसा बात नहीं है. કોણ છે પણ? वो बाद में बात करते हैं. हाँ, કોણ હતું આ? તમે છેલ્લા અઠવાડિયાથી આ રીતે જે હિન્દીમાં લોકો સાથે વાતો કરો છો, છે કોણ આ બધી? બે ખબર ને કોઈ કે એવું કહી દીધું છે કે મારી ડુંગળીની દુકાન છે. જાઓ ને. અરે શું ફોન આવે છે. આઈ લવ રિસીવિંગ કોલ્સ નાઉ. શું વાત કરો કાકા? વેલ્યુ વધી ગયેલા. આ તને યાદ છે તે મને હમણાં પરમ દિવસ મોકલેલો ને 7 કિલો ડુંગળી લેવા તે મોકલેલો? હા, તો હું તો ગયો માર્કેટમાં, મેં કીધું કે 7 કિલો ડુંગળી જોઈએ. તો તું નહીં માને, શું? મારી બાજુમાં એક કપલ ઉભું હતું. એક આંટી હતા, એક અંકલ હતા. અને હું જેવું બોલ્યો ને કે 7 કિલો ડુંગળી, પેલા આંટી ફટ દઈને મારી અમુ ફર્યા. અને પછી પેલા અંકલને શું કીધું ખબર? શું? કે આપણી બેબીના લગ્ન આ છોકરા સાથે જ કરાઈશું. ક્યાં વાત હે કાકા? એક મિનિટ હા. તમે અને છોકરો, તો નહીં લાગતો? આ પેટ જોયું તમારું? પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને યાર. પણ બહુ ચાલ્યુલી ડુંગળીનું સાચું કહું. પણ ઓબ્વિયસલી 80 રૂપિયા ને 90 રૂપિયા કિલો ભાવ છે. પણ એક વાત કહું, નવરાત્રીમાં જે લોકો લસણ ડુંગળી નથી ખાતા ને, એ લોકોનું હું સમર્થન કરું છું. બોલ આ વખતે. કેમ? એટલે વાત ધાર્મિક નથી, સાયન્ટિફિક છે. લસણ ડુંગળી અત્યારે છોડી દો ને તો દિવાળી કરવા લાયક પૈસા બચી જાય. કાકા ફોન આવ્યો તમારો, વાઇબ્રેટ થાય, જો તો. यस करेक्ट. हेलो. नहीं, हमारा ज्वेलरी का नहीं है, उससे ज्यादा डुंगरी का है. डुंगरी बेचते हैं. हाँ, वो आपको वीटी में नंग की जगह पे डुंगरी चाहिए, ऐसा? क्या बात है? બે મૂકો ને હવે છોન મોના. हाँ, रख दो, बाद में करते हैं. શું વળ્યા કરેલી? સોંગ સાંભળો, હોશિયારી. Radio